ગુડ મોર્નિંગ બચ્ચાઓ, કેમ છો બધા? મજામાં? તો આપણે સદિશો ના વિશેની સમજૂતી મેળવી, સદિશોના ઘટકો, પછી સદિશનું મૂલ્ય કેવી રીતે શોધવાનું અને સદિશની દિશા કેવી રીતના શોધવાની તે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું, બરાબર? હવે આ મેથડ ઉપરથી જે છેલ્લે આપણે સદિશની દિશા શોધવાની હતી ને, હા, tan થીટા બરાબર y ઘટકના છેદમાં x ઘટક એવું કરેલું ને આપણે, હા, તો એ મેથડ ઉપરથી આજે આપણી પાસે 3 દાખલા છે. કેટલા દાખલા છે? 3. ત્રણે 3 2 માર્ક્સમાં પૂછી શકાય અને એકદમ ઈઝી છે, બરાબર? પણ કહું છું તે સાંભળજો, તમારે આ દાખલામાં દિશા એટલે કે ખૂણો શોધવા પડશે ને ખૂણો શોધવા માટે તમારે લોગેરિધમની જરૂર પડશે. આવું કોઈ જેમાં લોગ આવે, એન્ટી લોગ આવે, sin થીટા શોધવાનું હોય તે આવે, cos થીટા શોધવાનું હોય તે આવે, પછી tan થીટા શોધવાનું હોય તે આવે, હા ને? તો આ જે વસ્તુ આવતી છે, તો આ ત્રણે 3 દાખલાઓ એ આના વગર શક્ય નથી. એટલે પહેલા તો તમારે વિડિયો પોઝ કરજો અને આ બુક શોધજો. માર્કેટમાં શોધવા નહીં જતા. તમારી પાસે બધી બુકો અવેલેબલ છે, તમે લીધેલી જ છે બધી બુક. એમાં આપણી ફિઝિક્સની જે ટેક્સ્ટ બુક છે, બરાબર, એમાં તો આના પાછળ છેલ્લે sin થીટા, cos થીટા, tan થીટા, log, anti log એવું નથી. પણ જો તમારી પાસે લેબ મેન્યુઅલ હોય, એટલે કે આપણી ભૌતિક વિજ્ઞાનની પ્રયોગ પોથિકા એવું કંઈક છે નામ, મને નામ નથી ખબર, હા ને? હા, લેબ મેન્યુઅલ આવે, હા ને? તો એ જે તમને પ્રેક્ટિકલ માટેની જે બુક હશે આપણી ફિઝિક્સની, એમાં છેલ્લે તમને આવું બધું અંદર મળશે. log, anti log, નેચરલ sin થીટા, નેચરલ cos થીટા, નેચરલ tan થીટા, હા ને? તો એ મળશે તમને આમાં. તો પહેલા તો વિડિયો પોઝ કરો અને પહેલા પ્લીઝ એ બુક લેવો. એના વગર પછી તમને નહીં આવડશે આ દાખલાઓ, હા ને? બસ એ જ છે શીખવાનું આમાં. આ વસ્તુ જે એકવાર શીખીને તો તમને આખા 11મા ધોરણના કોન્સેપ્ટમાં અને પછી 12મા ધોરણમાં પણ આ કામ લાગશે. એટલે આ બુક તમે એકવાર લઈ લેજો અને શીખી લેજો કેવી રીતના કરવાનું. શીખવાડીશ તમને આજે, હા ને? તો આ બુક તમને છેક 12મું પતે ને ત્યાં સુધી તમને ફિઝિક્સ, કેમિસ્ટ્રીમાં કામ લાગશે. કેમિસ્ટ્રી માટે પણ કામ લાગશે, મેથ્સ માટે પણ કામ લાગશે, બાયોલોજી માટે નહીં કામ લાગે, હા ને? તો માફ કરો ને મને, બાયોલોજીમાં કામ નહીં લાગે એના માટે, હા ને? તો એક બુક લઈ લેવાની તમારે. એટલે પેલા જાણી બીજી બધી બુક શોધવાની પડશે. આઈડિયા કામ લાગશે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. દાખલા 3 સેમ જ છે. એક સમજ પડે તો બીજો આવડે, બીજો સમજ પડે તો ત્રીજો આવડે, બરાબર? તો સ્ટાર્ટ કરીએ આપણે. તો જોજો, ઉદાહરણ નંબર 1 છે, પછી ઉદાહરણ નંબર 6 છે અને પછી સ્વાધ્યાયનો 12મો દાખલો છે. ત્રણે 3 એક જ ટાઈપના છે. તો રકમ સમજો કે વરસાદ શિરોલંબ દિશા, શિરોલંબ એટલે ઊભું, દિશામાં 35 મીટર પર સેકન્ડની ઝડપથી પડતો છે. એટલે વરસાદની ઝડપ એટલે વેગ, v, સદિશ, ઓકે. અને વરસાદને આપણે ઇંગ્લિશમાં કહીએ રેઇન, રેઇન, R A I N, રેઇન. એટલે v રેઇન 35 મીટર પર સેકન્ડ. અને શિરોલંબ દિશા એટલે ઊભું, એમ નીચે જ પડે ને, હા, તેમ બાજુમાં લખી દીધું શિરોલંબ, ઊભું પાડો, બરાબર? એટલે આનો સદિશ આપણે ઊભો પાડશું. ચાલો, પછી થોડા સમય બાદ હવાની ઝડપ 12 મીટર પર સેકન્ડ. હવા એટલે પેલું વિન્ડ, WIND, વિન્ડ એટલે હવાની ઝડપ v wind, W, હા ને? એ આપેલી છે આપણને 12 મીટર પર સેકન્ડ. ને એની દિશા કઈ છે? અંડરલાઈન કરી,
પૂર્વથી પશ્ચિમ એટલે હવા એ પૂર્વથી પશ્ચિમ બાજુ છે, બરાબર. તો શું શોધવાનું છે કે બસ સ્ટેન્ડ પર બચારો એક છોકરો ઉભો રહેલો છે બહાર, હે ને, એને છત્રી કઈ દિશામાં રાખવા પડે? તો જો એકદમ સિમ્પલ છે, તમે છત્રી કઈ દિશામાં રાખવાની એ તો તમને સમજ પડી જ જાય, બરાબર. તો સમજો તમે એમ છત્રી લઈને ઉભા રહેલા છો, બરાબર, અને ધારો કે હવા એમ ની આવી તો તમે છત્રી એમ રાખે કે એમ રાખે? હવા આ બાજુ છે, હવા એમ છે, તો છત્રી તમે એમ રાખે તો કાગડો બની જાય કે છત્રી? ખ્યાલ આવે છે ને હું શું કહું? તમારે હવા જે બાજુથી આવતી હોય તે બાજુની તરફ એમ છત્રી રાખવા પડે. તો હવા એમ આવે તો તમારે છત્રી એમ ઢળતી રાખવા પડે અમુક ડિગ્રીના ખૂણે. હજુ આવી રીતે રાખવા પડે ને તમારે. હા, તો હવા એમ ની આવતી હોય તો તમારે છત્રી જે બાજુથી હવા આવે તે બાજુ ઢળતી રાખવા પડે. તો હવા કે બાજુથી આવતી છે? પૂર્વથી પશ્ચિમ. તો આ બાળકે છત્રી પૂર્વ દિશા તરફ રાખવા પડશે, પણ અમુક ડિગ્રી સાથે, અમુક ડિગ્રી સાથે. તો એ ખૂણો આપણે શોધવાનો છે, બરાબર. ચાલો, તો એ ખૂણો શોધવા માટે આપણે sin થીટા, cos થીટા અને tan થીટા, તો એના માટે આપણે કોઈ પણ યુઝ કરી શકીએ, પણ આકૃતિ મેઇન તમારે સમજવા પડશે સદિશની. ચાલો, પહેલા વરસાદ V રેન 35 મીટર પર સેકન્ડ. વરસાદ કઈ રીતે પડે? નીચે પડે એ તો ઓકે. તો વરસાદ માટેનું આ તીર, ઓકે. તો આ V રેન, આ V રેન ઊભું પાડી દીધું, ઓકે. હવે હવાની ઝડપ 12 મીટર પર સેકન્ડ છે પૂર્વથી પશ્ચિમ તરફ, ઓકે. ચાલો, હવા એમ આડી આવે કે? હા, તો પછી આડી આ બાજુની બાજુ બતાવી દીધી. આ હવા એટલે V1 એટલે VW, બરાબર. સમજ પડી? ઓકે. તો વરસાદનો પરિણામી કેવી રીતે બતાવાય? હા, તો ભાઈ વરસાદ એમ સીધો પડતો છે પણ એમની હવા આવે તો વરસાદ એમ આડો થઈ જાય કે નહીં? તો મારે પરિણામી બતાવવાનો હોય તો પહેલા પૂંછડાથી બીજાનું માથું જોઈન્ટ કરો. પહેલાનું પૂંછડું ને બીજાનું માથું, એટલે આપણે આવી રીતે જોઈન કરશું એમ, હા. તો આ પરિણામી વેગ v સદિશ આપણે આપશું, બરાબર. ને આને શિરોલંબ સાથે બનાવેલો ખૂણો તે આ એને, તો આ ઊભા શિરોલંબ સાથે બનાવેલો ખૂણો તે આ થીટા આપશું આપણે. ખ્યાલ આવ્યો તમને? આ ક્લિયર? ઓકે. તો હવે આપણે શોધવાની છે દિશા, બરાબર. તો આપણે શોધવાની છે એને છત્રીની દિશા. તો છત્રી કઈ દિશામાં રાખવા પડે? તો છત્રીની દિશા, ઓકે. તો દિશા એટલે કે ખૂણો આપણે tan થીટા લઈને કરી, કેમ કે sin થીટા જો લઈએ તો સામેની બાજુ ના છેદમાં કર્ણ. VW તો છે પણ કર્ણની વેલ્યુ નથી, એટલે આપણે શું કરીએ? tan થીટા થી જ થશે, સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ. તો આવી જ રીતે થશે. તો tan થીટા બરાબર સાબા ના છેદમાં પાબા. બોલો, સાબા tan થીટા એ શું છે? VW, બરાબર. ઓકે. અને પાસેની બાજુ કઈ છે? પાસેની બાજુ V રેન, ઓકે. તો tan થીટા બરાબર V1 કેટલું છે? 12 ના છેદમાં 35, બરાબર. V1 12 અને V રેન 35 મૂકી દીધું, ઓકે. તો tan થીટા બરાબર 12 ભાગ્યા જો 35 કરો તમે કેલ્સીમાં તો તમારી વેલ્યુ આવશે 0.3428 આવું આવશે, હા ને. એટલે થીટા બરાબર tan આ બાજુ જાય તો tan ઇન્વર્સ, ઓકે. tan ઇન્વર્સ 0.3428. બોલો, આટલું ખબર પડી તમને? આટલું તો ખબર પડી ને?
ચાલો હવે આપણે વાત કરીએ, હવે આપણે ખૂણો શોધવાનો કેવી, હવે આપણે આનો આ ખૂણો શોધવાનો કેવી, બરાબર. ચાલો તો ખૂણો કેવી રીતે શોધાશે તે સમજો. તો મારે tan θ વાળી વેલ્યુ જોવાની છે, બરાબર. તો આપણે આમાં tan નું ટેબલ કાઢવાનું, ટેન્જેન્ટ, બરાબર. તો પહેલું પાનું તો બહુ બધું દેવું. પહેલું પાનું લોગેરિધમ નું આવે, ઉપર લખેલું હોય લોગેરિધમ, એટલે લોગ જોવાનું હોય તો પછી બીજું પાનું એન્ટી લોગેરિધમ નું આવે, એટલે એન્ટી લોગ જોવાનું હોય તો ત્રીજું પાનું નેચરલ સાઇન્સ, એટલે sin θ વાળું જોવાનું હોય તો આમાં નેચરલ કોસાઇન, એટલે cos θ વાળું જોવાનું હોય તો આમાં. તમારે લેબ મેન્યુઅલ ની બુકમાં પણ મળશે, તમે લઈ આવ્યા કે જોવાથી નહીં આવડશે, આ વસ્તુ શીખવા પડશે તમારે. નેચરલ ટેન્જેન્ટ, tan θ જોવાનું હોય તો આમાં આપણે tan θ જોવાનું છે કે નહીં, tan θ જોવાનું છે ને. ઓકે, તો tan θ વાળું આપણે પેજ કાઢવાનું, બરાબર. ચાલો હવે આપણે કઈ વેલ્યુ જોવાની છે, 0.3428 એ કેટલા ડિગ્રીમાં આવે તે જોવાનું, બરાબર. ચાલો તો હું એમ કહું કે ચાલો ભાઈ તમે 5 ડિગ્રીમાં જો, એકદમ અહીંયા 5 ડિગ્રીમાં જો. હવે અહીંયા તો હવે આમાં શું દેખાવાનું, તમને આમાં કઈ ના દેખાશે, તમારે બુકમાં જો શીખો. 5 ડિગ્રીમાં અહીંયા વેલ્યુ છે 0.0875, 10 ડિગ્રીમાં વેલ્યુ છે 0.1763, 15 ડિગ્રીમાં વેલ્યુ છે 0.2679, 0.2679. જો નજીક જતા છે ને 16 ડિગ્રીમાં છે 0.2867, 17 ડિગ્રીમાં છે 0.3057, 18 ડિગ્રીમાં છે 0.3249, 18 ડિગ્રીમાં છે 0.3249, 18 ડિગ્રીમાં નજીક આવ્યો ને 0.34 ની. અને 19 ડિગ્રીમાં છે 0.3443. કેટલા છે? 0.3443. 19 ડિગ્રીમાં તો 0.3443. અહીં કેટલા છે? 0.3428. થોડુંક વધી ગયું, થોડુંક વધી ગયું. તો 19 ડિગ્રી તમે લખો તો ચાલે, પણ એક્ઝેક્ટ જો શીખવાનું હોય તો 19 ડિગ્રીમાં વધી ગયું ને તો આપણે 18 ડિગ્રી થયું, એટલે થીટા બરાબર કેટલા? 18 ડિગ્રી. પણ હજુ 18 ડિગ્રીમાં પેલું મિનિટ વાળું કળા વાળું આપણે આગળ જવા પડશે. 0.3428 શોધવાના ને તો 18 ડિગ્રીમાં જમણી બાજુ જવાનું, જીરું જીરું હોય ભાઈ. 18 ડિગ્રીમાં જમણી બાજુ જાઓ તો 3307 3328 તમને મળશે. પણ આપણે તો 34 વાળું જોઈએ. ઓકે, તો 34 વાળું, હા 3424 મળશે તમને. છેલ્લું 3428 ને 3424 મળ્યું કે હા ને, તો 3424 જે મળ્યું તમને એટલે 0.3424, તો એ 0.3424 ના તમારે ઉપર જવાનું. તો એ 0.3424 ના માથા ઉપર અહીંયા લખેલા હશે 54 કળા ડાર્ક કલરમાં, હા ને. તો આપણો જવાબ કેટલો થયો? 18 ડિગ્રી 54 કળા. 18 ડિગ્રી 54 કળા. બોલો સમજ પડી કે? તો આ થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ 60 કળા એટલે 1 ડિગ્રી. તો 60 કળા નજીક જ છે કે, તો 1 ડિગ્રી ના 18 ડિગ્રી 19 ડિગ્રી થઈ જાય કે. તો થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ 19 ડિગ્રી. બોલો શોધાઈ ગયો ખૂણો. આ તમે પ્રેક્ટિસ કરશો તો જ આવડશે. 3 દાખલા છે આપણે ને બીજા બધા તો હજુ કરતા જશું ઉદાહરણ અને સ્વાધ્યાયમાં. આ જ મેથડ. તો થીટા બરાબર 19 ડિગ્રી થયું. ઓકે, પણ જવાબ લખવાનો અડધો માર્ક છે. તો બાળકે છત્રી શિરોલંબ સાથે 19 ડિગ્રીના ખૂણે જવાબ લખવા પડશે. એટલે બાળકે
છત્રીને શિરોલંબ સાથે 19 ડિગ્રીના કોણે, જવાબ લખવાનો પણ અડધો માર્ક છે. તો કઈ દિશા તરફ? તો હવા કે બાજુથી આવતી છે? પૂર્વથી પશ્ચિમ. તો બાળકે પશ્ચિમ બાજુ રાખવાની, તો કાગળ બની જાય કે નહીં? પૂર્વ બાજુ રાખવા પડે કે નહીં? હા, એટલે બાળકે છત્રીને શિરોલંબ સાથે 19 ડિગ્રીના કોણે કે બાજુ રાખવા પડે? જે બાજુથી હવા આવે તે બાજુ રાખવા પડે. એટલે 19 ડિગ્રીના કોણે હવા કે બાજુથી આવતી છે? પૂર્વથી આવતી છે. એટલે કોણે પૂર્વ તરફ રાખવા પડે. બોલો સમજ પડી? ક્લિયર? આવડ્યો આ દાખલો? આ દાખલો સેમ છે. આ દાખલો સેમ છે. જો વરસાદની ઝડપ 35 મીટર પર સેકન્ડ વી રહી શિરોલંબ. પછી આ વખતે મહિલા એટલે વી મહિલા પૂર્વથી પશ્ચિમ દિશામાં 12 મીટર પર સેકન્ડની ઝડપે સાયકલ ચલાવી રહી છે. એટલે વી મહિલા 12 મીટર પર સેકન્ડ પૂર્વથી પશ્ચિમ બાજુ છે. બરાબર? ઓકે. હવે તો વરસાદથી બચવા તેને કઈ દિશામાં છત્રી રાખવા પડે? તો વન્સ અગેન આપણે આકૃતિ તો પાછું, વરસાદ તો આવી જ રીતે, એટલે વી રેન્જ, પછી મહિલા પૂર્વથી પશ્ચિમ એટલે વી મહિલા. ઓકે. અને પરિણામી તે પહેલા પૂંછ રાખી, આ પહેલો સદી એને પૂંછ રાખી, બીજે માથ જોઈન્ટ કરવાનું. હા, તો આ પરિણામી વેગ વી સદિશ. બરાબર? અને અહીંયા જે શિરોલંબ સાથે બન્યો ખૂણો તે આવ્યો અહીંયા થીટા. તો પાછું છત્રીની દિશા જ આપણે શોધવાની છે. તો પાછું માટે છત્રીની દિશા એ શોધવાનું છે. છત્રી કઈ દિશામાં રાખવા પડે? તો છત્રીની દિશા તો tan થીટા બરાબર, ચાલો tan થીટા બરાબર સામેની બાજુ એટલે vm by v રહી મહિલા માટે. તો vm by v રહી. ઓકે. તો પાછું 12/35 જ આવશે. vm by v રહી 12/35 જ આવશે. એટલે પાછું tan થીટા બરાબર 12/35. અહીંયા કર્યું ને આપણે કેટલું? 0.3428. હા, તો થીટા બરાબર tan આ બાજુ જાય તો tan ઇન્વર્સ 0.3428. બરાબર? તો પાછી આ જ વેલ્યુ જો તમે જોશો તો થીટા બરાબર 18 ડિગ્રી અને 54 કળામાં જ આવે. એટલે that is nearly equal to 19 ડિગ્રી. બરાબર? તો પાછો જવાબ લખવાનો કે આથી મહિલાએ છત્રીને શિરોલંબ સાથે 19 ડિગ્રીના કોણે, હા, પણ દિશા કઈ તે સમજો. કે ધારો કે તમે વરસાદ એમ પડતો છે ને તમે એમ થી એમ જતા છો. બરાબર? તો તમે છત્રી એમ પાછળ રાખીને સાયકલ ચલાવો કે આગળ રાખીને છત્રીને સાયકલ ચલાવો? આગળ રાખીને કરવા પડે કે નહીં? હા, તો તમે જે દિશામાં જતા હોય તે દિશામાં છત્રી રાખવા પડે. અહીંયા બોલો મહિલા કઈ દિશામાં જતી છે? મહિલા કઈ દિશામાં જતી છે? પૂર્વથી પશ્ચિમ. પશ્ચિમ દિશામાં જતી છે કે? એટલે અહીંયા જવાબમાં અહીંયા ભલે પૂર્વ હતું, બરાબર, પણ અહીંયા મહિલા તમે જે દિશામાં જાઓ, તમે એમ જતા હોય તો તમારે એમ જ રાખવા પડે છે. તો આ દિશામાં જતા છે એટલે મહિલા કઈ દિશામાં જતી છે? પશ્ચિમ દિશામાં. તો છત્રી પશ્ચિમ દિશા તરફ રાખવા પડે. ખબર પડી ને? ઓકે. એટલે કોણે પશ્ચિમ દિશામાં રાખવા પડે. બોલો સમજ પડી? આ જવાબનો પણ અડધો માર્ક એ લોકો ગણશે. ચાલો, સેમ આવો જ દાખલો છે સ્વાધ્યાયનો. કયો દાખલો? 12મો. બરાબર? ચાલો, તો 12મો દાખલો જોજો.
તો વરસાદ શિરોલંબ દિશામાં આ વખતે વરસાદની ઝડપ છે 30 બી રેઇન શિરોલંબ. હવે આ વખતે મહિલા નથી સ્ત્રી છે. તો ભાઈ હરકુતભાઈ સ્ત્રી ઉત્તરથી દક્ષિણ બાજુ જતી છે એટલે વી મહિલા સ્ત્રી ઉત્તરથી દક્ષિણ 10 મીટર પર સેકન્ડ. આ વખતે વેલ્યુ બદલેલી છે તો છત્રી કઈ દિશામાં રાખવાની? પાછું સેમ દાખલો વેલ્યુ બદલી આવી રીતે બતાવ્યું આપણે વી રેઇન, પછી આવી રીતે બતાવ્યું વી મહિલા સ્ત્રી ને પછી પહેલા પૂછવાનું બીજન માથું છે જોઈન્ટ કરવાનું. તો એવા પહેલા પૂછવાનું બીજન માથું આ જોઈન્ટ કરો તો આ પરિણામી સદિશ વી સદિશ બરાબર. ઓકે એટલે અહીંયા ભાઈ નો તે આપણો આ ખૂણો આ થીટા. બોલો સેમ મેથડ થઈ કે આ બધા દાખલા હા ખાલી વેલ્યુ બદલાય. હા તો પાછું છત્રીની દિશા ઓકે તો tan થીટા બરાબર સામેની બાજુ એટલે v મહિલા ના છેદમાં v રેઇન. ઓકે ચાલો તો tan થીટા બરાબર આ વખતે મહિલાની ઝડપ કેટલી છે 10 ભાગ્યા વરસાદની ઝડપ કેટલી છે રેઇન 30 10 ભાગ્યા 30 એટલે tan થીટા બરાબર 10 ભાગ્યા 30 કરો તો 0.33 આવું આવશે. એટલા માટે થીટા બરાબર tan ઇન્વર્સ 0.33. ઓકે તો આ થીટાની વેલ્યુ કેટલી આવશે તે આપણે જોશું આપણે લોગ ટેબલમાં. આપણી જે બુક છે બુકલેટ છે તે જોવા માટેનું હા. અને જવાબમાં શું લખશું? આથી સ્ત્રી છત્રીને શિરોલંબ સાથે અમુક જે બી જવાબ આવે તે કોણે કઈ દિશા બાજુ રાખવા પડે? તો વન્સ અગેન મહિલા કઈ દિશા તરફ જતી છે તે બાજુ છત્રી રાખવા પડે ને. તો મહિલા કઈ તરફ જતી છે? ઉત્તરથી દક્ષિણ. તો દક્ષિણ દિશા તરફ જતી છે તો કોને કે બાજુ રાખવા પડે? દક્ષિણ તરફ રાખવા પડે. બરાબર. હવે આપણે જવાબ જોઈએ કેટલા ડિગ્રી આવે. ઓકે ચાલો તો જવાબ જોઈએ. પાછો આ બુક એમાં નેચરલ ટેન્જન્ટ વાળું કરવાનું ઓકે અને જોઈ લો ને 0.34 છે કે આ 0.33 વાળું છે કે તો 18 ડિગ્રી નજીક જ જવાબ આવશે. તો 18 ડિગ્રીમાં કેટલા છે? 0.3249 છે. તો જમણી બાજુ જાવ 18 ડિગ્રીના બાજુમાં તો 18 ડિગ્રીના બાજુમાં 0.3249 3388 અને 3327 નજીક કે હા ને. તો જોઈ લો 3327 નું માથું પકડો ઉપર તો 3327 નું માથું પકડો તો ઉપર મળશે તમને 24 કળા. ને 18 ડિગ્રીમાં જોયું કે હા તો પછી આપણો જવાબ અહીંયા કેટલા આવશે? 18 ડિગ્રી અને 24 કળા. બોલો સમજ પડી? 24 27 તમે જે બી લખો તે બરાબર. એટલે કેટલા કોણે? 18 ડિગ્રી અને 24 કળા ના કોણે દક્ષિણ તરફ રાખવા પડે. બોલો 3 દાખલા સમજ પડ્યા? એક જ રીતના છે, ઈઝી છે, થશે જાતે કરજો અને મહેરબાની કરી થશે ને. Okay, so thank you very much.